હેલો ફ્રેન્ડ્સ, એન્જિનિયરિંગ ડ્રોઈંગના સેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ફર્સ્ટ યરનો સિલેબસના ટોપિક હમણાં ચાલુ છે આપણા. ઓકે, તો અહીં મેં લખ્યું છે ફર્સ્ટ યર ફર્સ્ટ એક્સરસાઇઝ નંબર 18. એન્જિનિયરિંગ ડ્રોઈંગના પહેલા વર્ષમાં એક્સરસાઇઝ નંબર 18 છે. એની અંદર સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક સિમ્બોલ. મિત્રો, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સિમ્બોલ આપણે શીખવાના છે આજે. ઓકે, હવે આજે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સિમ્બોલ ક્યાં વપરાય? તો જ્યારે આપણે ઘરનો નકશો બનતો હોય ત્યારે આપણે વાયરિંગનું કામ ચાલતું હોય, ફેક્ટરીમાં મશીનનું કામ ચાલતું હોય, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય, તો એની જ્યારે સર્કિટ બનતી હોય તો દરેક વખતે જે તે વસ્તુના નામ લખવામાં નથી આવતા, પણ એના સિમ્બોલ જ દર્શાવી દેવામાં આવે. એટલે જે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સમજતું હોય, સિમ્બોલ સમજતું હોય, સમજી જાય કે અહીંયા 1 વે સ્વિચ છે, 2 વે સ્વિચ છે, પુલ સ્વિચ છે, બઝર છે, ડાયોડ છે, એ જે કઈ વસ્તુ હોય એ સિમ્બોલથી સમજી જાય. તો આજે આપણે એ સિમ્બોલ સમજવાના છે. મિત્રો, સિમ્બોલ છે ને એ લગભગ 70 સિમ્બોલ આપણા સિલેબસમાં છે, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સિમ્બોલ. ઓકે, તો આપણે કદાચ એ સિમ્બોલ બે ભાગમાં બી પતાવીએ. એક ભાગમાં 40 સુધી સિમ્બોલ લઈશું અને બીજા ભાગમાં 40 થી અગાડી લઈશું. ઓકે, અથવા તો જેમ આપણું એડજસ્ટમેન્ટ થાય તેમ. તો પહેલો સિમ્બોલ ઇલેક્ટ્રિકલ નો બરાબર છે, ડીસી. ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. ડાયરેક્ટ કરંટ એટલે સીધી લીટી, ડાયરેક્ટ કરંટ, ડાયરેક્ટ. ઓકે, આ સમજવાની ટેકનિક છે, ડાયરેક્ટ. અને બીજી રીતે દર્શાવવું હોય તો ડોટેડ લાઈન થી દર્શાવાય. ડોટેડ લાઈન એટલે કેવું? ટપકા ટપકા, આ રીતે દર્શાવાય. ઓકે, ડીસી કરંટ, ડાયરેક્ટ કરંટ. ઓકે, હવે અલ્ટરનેટ કરંટ. અલ્ટરનેટ એટલે એસ આકારનો, એની જે ફ્રીક્વન્સી છે એ એસ આકારની હોય, એટલે આ રીતે એસી કરંટ. મિત્રો, તમે એક બે વખત જાતે દોડજો અથવા મારી હાથે દોડજો તો તમને જરૂરથી આવડી જશે. ઓકે, પરીક્ષામાં પૂછાય છે સિમ્બોલ્સ. ચાલો, ત્રીજું છે પોઝિટિવ. પોઝિટિવ એટલે ઘણી વખત બે કરંટ હોય, પોઝિટિવ અને નેગેટિવ. બરાબર છે, પ્લસ અને માઇનસ. તો પોઝિટિવ કરંટ નો સિમ્બોલ છે પ્લસ અને નેગેટિવ નો માઇનસ. તો આ ચાર તમને આવડી જશે. હવે બરાબર સમજી લેજો. સિંગલ ફેઝ એસી 50 હર્ટ્ઝ. હર્ટ્ઝ એટલે મિત્રો એ કરંટ માપવાનો યુનિટ છે. બરાબર છે, એની ફ્રીક્વન્સી કેટલી છે એ અહીંયા દર્શાવેલું છે. ઓકે, તો એ સમજીએ કે એસી તો છે જ, તો એસી નો સિમ્બોલ પહેલા આપણે લઈ લઈએ. બરાબર છે, એસી લઈ લીધું. પછી સિંગલ ફેઝ. આ સિંગલ એટલે 1 એ ફેઝ નું ચિહ્ન. સિંગલ ફેઝ એસી સમજજો કેટલા હર્ટ્ઝ છે? 50 હર્ટ્ઝ. સિમ્પલ એકદમ યાદ રહેશે. ફરીથી એસી, તો એસી કરંટ દોરી દીધો. સિંગલ ફેઝ નો ચિહ્ન 1 અને સિંગલ ફેઝ અને 50 હર્ટ્ઝ, તો એ 50 હર્ટ્ઝ લઈ લીધા. એ જ રીતે અહીંયા 3 ફેઝ એસી 50 હર્ટ્ઝ. ઓકે, હર્ટ્ઝ. તો આપણે એસી તો છે જ, એસી આપણે સિમ્બોલ લઈ લીધો. પછી 3 ફેઝ છે, તો આ 3 ફેઝ અને અહીંયા 50 હર્ટ્ઝ. સિમ્પલ એકદમ. ઓકે, યાદ રહી જાય તેવું. એસી અને ડીસી. હવે એસી અને ડીસી બે દોરવાનું છે, તો આ બેને આપણે મિક્સઅપ કરી દઈએ. ઓકે, તો આપણે આ ડીસી અને આ એસી. એસી ડીસી બે આવી ગયું. ચાલો, 3 ફેઝ લાઈન. મિત્રો, આપણે થાંભલા પર 3 ફેઝ લાઈન જાય. ઓકે, 3 હોય, તેમાં લાઈન 1, લાઈન 2 ને લાઈન 3. બરાબર, લાઈન 1, લાઈન 2 ને લાઈન 3. તો આ બહુ સિમ્પલ. આ લાઈન 1, લાઈન 2, લાઈન 3. અહીંયા L1 એટલે લાઈન L1, L2 અને L3. 3 લાઈન આપણી જાય, તો L1, L2 ને L3. ચાલો, ત્યાર પછી ન્યુટ્રલ લાઈન. આપણે ઘણી વખત કહીને ફેઝ અને ન્યુટ્રલ એવું બોલીએ છીએ. ફેઝ અને ન્યુટ્રલ. બરાબર છે. તો ન્યુટ્રલ માટે છે એના છે ને બે સિમ્બોલ છે મિત્રો. તો બે સિમ્બોલ આપણે સમજી લઈએ. પહેલો સિમ્બોલ કયો છે કે આનાથી અલગ આ ટપકા ટપકા હોય. આ ટપકા ટપકા હોય. જ્યારે ન્યુટ્રલ લાઈન હોય ત્યારે જરાક લાંબી લીટી. લાંબી લીટી આ પણ વપરાય. અને બીજો સિમ્બોલ આવો છે, આ ન્યુટ્રલ લાઈન છે.
ન્યુટ્રલ લાઈન. ઓકે, ચાલો ત્યાર પછી અર્થિંગ. આપણે અર્થિંગ કીધું, અર્થિંગ તો અર્થિંગ ક્યાં જાય? નીચે જાય, જમીનની નીચે જાય. ઓકે, તો જમીનની નીચે જાય એવો આપણે સિમ્બોલ અહીંયા જોઈએ. આ મોટી લીટી પછી નાની નાની લીટી કરતા જમીનની નીચે જાય છે. અર્થિંગ જમીનની નીચે કરવામાં આવે. ઓકે, આ અર્થિંગ. ઓકે, એક બુકના ફોટા બી હું તમને મૂકી દેવા એટલે તમને એક્ઝેક્ટ ખબર પડી જશે. ઓકે, એ પણ હું છેલ્લે મૂકી દેવા. ચાલો ત્યાર પછી સેલ. સેલ એટલે એક કોષ. ઓકે, બેટરીનો સેલ, કોષ. એમાં શું હોય મિત્રો? એક લાંબી લીટી, એક ટૂંકી લીટી, સેલ. ઓકે, હવે જે લાંબી લીટી છે એ હંમેશા પોઝિટિવ હોય અને ટૂંકી લીટી છે તે માઇનસ હોય. આ યાદ રાખવાનું. બરાબર છે? અહીંયા પ્લસ માઇનસ ની લખેલું હોય પણ લાંબી લીટી છે એટલે પ્લસ જ હોય, પણ આપણે સ્પેસિફાઈ કરી દીધું. એના પછી છે બેટરી. તો ઘણા બધા સેલ મળીને બેટરી બને. ઘણા બધા સેલ મળીને બેટરી બને. તો જો એમાં આ વધારી દેવાનું. કઈ રીતે? આ લાઈન તો લઈ લીધી આપણે, અહીંયા પ્લસ લઈ લીધું. હવે નાની લીટી, તો આ એક સેલ થયો. પછી આ લાંબી લીટી, ટૂંકી લીટી, લાંબી લીટી ને છેલ્લે ટૂંકી લીટી રાખવાનું ભાઈ. આ પ્લસ છે તો આ માઇનસ જ લેવું જોઈએ. એટલે પ્લસ અને માઇનસ. ઓકે, તો ઘણા બધા સેલ મળીને બેટરી બની ગઈ. સિંગલ પોલ સ્વિચ. મિત્રો સિંગલ પોલ એટલે આપણે પેલું ટ્યુબલાઇટ પાડીએ, બલ્બ પાડીએ, બરાબર છે? તો એ સિંગલ પોલ સ્વિચ કહેવાય. બરાબર છે? તો એ સિંગલ પોલ સ્વિચ છે એ આપણે કઈ રીતે દર્શાવીશું જોઈ લેજો. આ બે ટર્મિનલ છે. ગોલ્ડન કલરનું તમે જેને ખોલી જાવ ને તો પછાડી ગોલ્ડન કલરનું હોય છે. બરાબર છે? તાંબાનું. હવે અહીંયાથી આ સ્વિચ, આ સ્વિચ ખુલ્લી છે મિત્રો. બરાબર છે? હવે જ્યારે આપણે સ્વિચ ચાલુ કરીએ એટલે શું થાય? આ તાર અહીંયા અડી જાય એટલે આપણો બલ્બ, ટ્યુબલાઇટ, પંખો એ બધું ચાલુ થાય. હમણાં ઓફ છે. ઓકે, એટલા માટે આ સિમ્બોલ છે. પુશ બટન સ્વિચ. આપણે પુશ બટન શેમાં વપરાય? ઇલેક્ટ્રિક બિલમાં વપરાય. ઇલેક્ટ્રિક જરાક દબાવીએ એટલે અવાજ આવે ને પછી એને છોડી દઈએ એટલે અવાજ બંધ થઈ જાય. ઓકે, તો ચાલો તે જોઈ લઈએ આપણે. એક ઊંધો ટી આકાર આપણે પાડ્યો અને બે સર્કલ પાડી દીધા. હવે આને યાદ કઈ રીતે પાડવાનું? કે જ્યારે આપણે પુશ કરીએ, ઓકે, તો શું થાય કે આને કનેક્ટ થાય. કનેક્ટ થાય એટલે બઝર વાગે. બરાબર છે? અને આપણે છોડી દઈએ એટલે ઉપર જતું રહે એટલે ઓફ થઈ જાય. તો પુશ બટન માટેનો આ સિમ્બોલ છે. એનર્જી મીટર મિત્રો. આપણી ઘરે જે પેલું મીટર રીડિંગ માટે આવે છે ને એ એનર્જી મીટર જ છે. આપણે શું કરીશું કે 3 ફેઝ એનર્જી 3 વોટનો એનર્જી મીટર હોય તો આપણે એનો સિમ્બોલ કંઈક આવો છે. બોક્સ પહેલા તો છે. આપણી ઘરનું જે મીટર છે એ આપણી ઘરનું મીટર એટલે બોક્સ જ હોય છે. તો બોક્સ પાડી દીધું. બરાબર છે? અને પછી એની અંદર આપણે શું લખી દઈએ? 3 વોટનું હોય તો 3 વોટ લખી દઈએ. જેટલો લોડ હોય એ પ્રમાણે વોટ વપરાય. બરાબર છે? ચાલો ત્યાર પછી છે અલ્ટરનેટર. અલ્ટરનેટરનો પહેલો શબ્દ એ. અલ્ટરનેટરનો પહેલો શબ્દ એ. બસ તો ઈઝી. સર્કલ અને એ. સર્કલ અને એ એટલે અલ્ટરનેટર થઈ ગયું. ઓકે મિત્રો, ચાલો હવે આને કાઢી નાખીએ અને બીજા થોડાક લખીને ફરીથી આપણે ટ્રાય કરીએ. ઓકે, બીજા થોડાક જોઈએ. 17 થી આપણે ચાલુ કરીએ છીએ. ઓકે, શું છે? જનરેટર. જનરેટર એટલે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે, ઇલેક્ટ્રિસિટી બનાવે. તો એના માટેનો સિમ્બોલ કંઈક આવો છે મિત્રો. પેલા રાઉન્ડ, પછી અહીંયા બે બુશિંગ જેવા આપી દેવાના આ રીતે. ઓકે, અને પછી જનરેટરનો જી. જનરેટરનો જી અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. ચાલો, જનરેટરનો જી પ્લસ ને માઇનસ. હવે એના પછી શું છે? ડીસી મોટર. તો ડીસી મોટર અને જનરેટર સેમ જ છે. ઓકે, તો એ જી ની જગ્યાએ એમ લખવાનું આ રીતે. જનરેટર અને ડીસી મોટર. આ બુશિંગ, આ પ્લસ ને માઇનસ. મોટરનો એમ એકદમ સિમ્પલ.
ઓકે, ત્યાર પછી શું છે એસી મોટર સિંગલ ફેઝ. એસી મોટર સિંગલ ફેઝ. તો સિંગલ ફેઝ માટે આ મોટરનો સિમ્બોલ છે. ઓકે, પછી સિંગલ ફેઝ એટલે એસી. એસી મોટરનો એનો સિમ્બોલ. તો આ થઈ ગયો એસી મોટર સિંગલ ફેઝ. ઓકે, ચાલો ત્યાર પછી 3 ફેઝ સ્પિરલ કેજ મોટર અને 3 ફેઝ સ્લીપ રિંગ મોટર. બરાબર છે. હવે સ્લીપ રિંગ અને એમાં શું લંબગોળ લેવાનો. એની અંદર આ રીતે બે રાઉન્ડ લેવાના. ઓકે, પહેલામાં સ્પિરલ કેજમાં 1 2 3. બરાબર છે. સ્પિરલ કેજ 3 ફેઝ એટલે મોટરનો એમ તો ખરો જ આ રીતે 3 ફેઝ. ઓકે, અને ત્યાર પછી સ્લીપ રિંગમાં 1 2 3 1 2 3. ઓકે, મોટરનો આયન અહીંયા 3 ફેઝ, અહીંયા 3 ફેઝ. ઓકે, તો આ થઈ ગયો 3 ફેઝ સ્લીપ રિંગ મોટર. મિત્રો મોટર, જનરેટર, વોલ્ટમીટર, એ મીટર, ઓમ મીટર એ જેટલા બી હોય ને એ મોટે ભાગે એના નામ પરથી જ પડેલા છે. દાખલા તરીકે અહીંયા જો વોલ્ટમીટર, તો વોલ્ટમીટરમાં વી લખી દેવાનું, બસ વોલ્ટમીટરનો સિમ્બોલ થઈ ગયો. ઓકે, ત્યાર પછી એ મીટર, તો અહીંયા એ લખી દેવાનું એ મીટર. ઓકે, ઓમ મીટર. મિત્રો ઓમનો સિમ્બોલ આવો છે. આ ઓમ છે, આ ગ્રીક કરતાનો એક શબ્દ છે મિત્રો. આલ્ફા, બીટા, ગેમા, થીટા, પાઈ, સિગ્મા, એપ્સિલોન એ બધા ગ્રીક આલ્ફાબેટ્સ છે, એમાંનો એક શબ્દ છે આ ઓમ. બરાબર છે. તો આ 3 તો થઈ ગયા, આ 5 થઈ ગયા, મોડે યાદ રહી જાય તેવું છે. ઓકે, ફાઇન. ચાલો કેપેસિટર. તો કેપેસિટર સાદું કેપેસિટર હોય ને તો બે સરખી લીટી. ફિક્સ કેપેસિટર, બસ સિમ્પલ. હવે વેરિયેબલ એટલે વધઘટ થાય. તો વધઘટ શેનાથી દર્શાવે? કાંટાથી દર્શાવવું. એનો મીટર જે હોય છે એ આ રીતે ઇન્ડિકેટ થાય છે. બરાબર છે. તો એ બી આપણે કાંટો દોરી કાઢીએ એટલે વેરિયેબલ થઈ જશે આ રીતે 1 2 સરખું જ. ને હવે આપણે એક ઇન્ડિકેટર મૂકી દીધું, કાંટો મૂકી દીધો, એક એરો મૂકી દીધો એટલે એ થયું વેરિયેબલ કેપેસિટર. ઓકે, ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર. તો એમાં શું હોય છે કે આને જ આપણે આડું દર્શાવીએ છીએ આ રીતે. એક હાફ રાઉન્ડ અને એક ફૂલ લીટી. અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ. તો આ થઈ ગયું ઇલેક્ટ્રિક કેપેસિટર. ઓકે, ચાલો ત્યાર પછી શું આવે છે? 2 વે સ્વિચ. 2 વે સ્વિચ એટલે શું કે દાખલા તરીકે એક રૂમમાં ટ્યુબલાઇટ હોય, એ બીજા રૂમમાંથી આપણે સળગાવવું હોય, બે રૂમમાંથી એક જ ટ્યુબલાઇટ ઓપરેટ કરવો હોય, પંખો ઓપરેટ કરવો હોય તો એના હારું 2 વે સ્વિચ હોય છે. બરાબર છે. બે સ્વિચ એક જ વસ્તુ માટે. તો એના માટે 3 પોલ બનાવવાના. 1 2 3. બરાબર છે. હવે અહીંયા એરો એટલે કે આ જ્યારે ચાલુ હોય ત્યારે બંધ હોય, બીજી જગ્યાએથી સ્વિચ પાડીએ એટલે અહીંયાથી એરો અહીંયા આવી જાય એટલે એક જગ્યાએથી ચાલુ થાય, બીજી જગ્યાએથી બંધ બી કરી શકાય. અહીંયાથી અહીંયા સ્વિચ થયા કરે. ડીપીડીટી સ્વિચ, ડીપીડીટી ડબલ પોલ ડબલ થ્રોટ સ્વિચ. ઓકે, એના માટે 6 ટર્મિનલ જોઈએ. 6 ટર્મિનલ ડીપીડીટી સ્વિચ 6 ટર્મિનલ 1 2 3 4 5 6. આ વાયર છે. આ વાયર ઇન અને આઉટ થાય છે. બરાબર છે. હવે અહીંયાથી આ સ્વિચ હોય, આથી સ્વિચ આપણે સ્વિચ પાડીએ એટલે આ સાથે કનેક્ટેડ થઈ જાય, ઓફ કરીએ એટલે પાછું ઉપર આવી જાય. બરાબર છે. તો ડબલ પોલ સ્વિચ છે. ડબલ પોલ 2. આ સિંગલ પોલ કહેવાય. સિંગલ એક જ પોલ, ડબલ પોલ. ઓકે, ફ્યુઝ. મિત્રો ફ્યુઝ બે જાતના છે. કયા છે? ઓર્ડિનરી સ્વિચ, ઓર્ડિનરી ફ્યુઝ અને કાર્ટેજ ફ્યુઝ. તો ઓર્ડિનરી માટેનો સિમ્બોલ કયો છે? આ છે. આ લાઈન છે. અહીંયાથી આ છેડો અને અહીંયાથી આ છેડો ક્રોસમાં જોડાય. ક્રોસમાં. અને બીજો જે ફ્યુઝ આવે છે નળાકાર આકારનો, એકદમ નાનો આટલો જ આવે પણ નળાકાર આવે, કાર્ટેજ ફ્યુઝ કહેવાય. તો એ નળાકારનો સિમ્બોલ કંઈક આવો છે.
અને પછી અહીંયાથી આ વાયર જાય, આ નળાકાર છે અને આ વાયર જાય છે એવું બતાવે છે. એટલે આ થયું કાર્ટિજ ફ્યુઝ. ઓકે, લિંક, બે વસ્તુનું જોડાણ, લિંક. ઓકે, આ રીતે. આ લિંક થઈ ગઈ. ઓકે, ઘણી જગ્યાએ આની પણ હોય, આને પણ લિંક તરીકે બતાવવામાં આવે. ઓકે, ચાલો. ત્યાર પછી સોકેટ, 2 પિન. આપણે સોકેટ નાખીએ ને અસ્ત્રી માટે, મોબાઈલ ચાર્જિંગ માટે, બરાબર છે. તો એમાં શું હોય છે, ઘણા 2 પિન હોય ને 3 પિન હોય. તો 2 પિન અને 3 પિન એકદમ ઈઝી. 2 પિન, 2 પિન. ઓકે, 3 પિન. અસ્ત્રી માટે, મિક્સચર માટે આ રીતનું પિન વપરાય. તો એનો સિમ્બોલ જ આ છે. ઓકે, ચાલો. ત્યાર પછી સીલિંગ રોઝ, ઉપર આપણે લગાવીએ સીલિંગ રોઝ, પંખાને માટે સીલિંગ રોઝ એવું લગાવીએ છીએ. એમાં પણ કેવું છે, 2 પ્લેટ અને 3 પ્લેટ. ઓકે, તો 2 પ્લેટ અને 3 પ્લેટ. ટુ પ્લેટ એટલે અહીંયાથી ખાના પાડી દીધા, 2 પ્લેટ બતાવીએ, તાંબાની 2 પ્લેટ આ રીતે હાફ રાઉન્ડ 2 પ્લેટ પાડી. 3 પ્લેટ, સોરી અહીંયા પ્લેટ આવે મિત્રો, મારી ભૂલ થઈ ગઈ. પ્લેટ, બરાબર છે. 3 પ્લેટ આવે, 1 2 અને 3. પછી આના જેવું જ આ 1 પ્લેટ, બીજી પ્લેટ, ત્રીજી પ્લેટ. 3 પ્લેટ થઈ ગઈ. ઓકે, ચાલો. ત્યાર પછી એરિયલ. હા, ઓવરહેડ લાઈન ઉપર, ઓવરહેડ લાઈન. તો આપણું જે માથું છે ને, ઓવરહેડ લાઈન ઉપરથી જાય. ઓકે, એ રીતે એરિયલ. મિત્રો, એરિયલ એટલે પહેલા જે ટીવી વપરાતું હતું તો ઘરની ઉપર એરિયલ લગાવવામાં આવતું હતું, બરાબર છે. હમણાં એરિયલ તો મોટે ભાગે રેડિયાનો એનું જ હોય છે, બરાબર છે. પહેલા આવું હતું, આવી રીતે એરિયલ ઉપર સિગ્નલ. ઓકે, ચાલો. તો આ રીતે આપણા બધા સિમ્બોલ થઈ ગયા. 1-2 વખત તમે દોરજો, ફટાફટ તમને આવડી જશે બધું. ઓકે, અને હવે ટોટલ 76 જેવા છે. 76 માંથી 34 થઈ ગયા એટલે અડધા આપણા થઈ ગયા, બરાબર છે. જોઈએ હજુ કેટલા દોરાય તે આપણાથી. ઓકે, તો અહીંયા આપણે વોલ્ટ મીટર, એ મીટર, ઓમ મીટર ચાલતા હતા. ઓકે, હવે આવે છે વોટ મીટર. તો વોટ, WATT, વોટ, પેલો શબ્દ W, તો આના જેવો જ આ રીતે W. વોટ મીટર, W. લેમ્પ, આપણો લેમ્પ આવે છે એ લેમ્પ નો સિમ્બોલ. ઓકે, તો આપણા આ રીતે 36 સિમ્બોલ થયા મિત્રો, બરાબર છે. તમે 2-3 વખત દોરજો, આવડી જશે. એટલે આપણે 2 ભાગમાં ડિવાઈડ કર્યા છે, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સિમ્બોલ 1 અને આપણે નામ આપીશું, અને આના પછીનો જે હશે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સિમ્બોલ 2, એમાં આપણે બધા સિમ્બોલ પૂરા કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.